હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 17 તેજલ અમદાવાદમાં પાઠ 17ની સમજૂતી મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 17 તેજલ અમદાવાદમાં। અહીંયા સૌપ્રથમ આપણે તેજલની વાત જોઈએ। તેજલ કહે છે, હું મહિના પહેલાં માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી। મહિના પહેલાં તે અમદાવાદ આવે છે। મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી। અમદાવાદ ખૂબ મોટું શહેર છે। ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું। મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી। મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો। પહેલીવાર તે જ્યારે અમદાવાદમાં આવે છે ત્યારે સ્ટેશન પર ઉતરે છે ત્યારે તેને ખૂબ ભીડ લાગે છે। હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે। તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ તેજલ। મેં પાછા ફરીને જોયું તો તે મામા હતા। એના મામા છે એને સાદ કરીને બોલાવતા હતા। આટલી ભીડમાં પણ એમને તેણે શોધી લીધા। જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા તરફ ચાલતા થયા। ત્યાં છે તે મામાના ઘર તરફ જાય છે। અહીંયા કેટલાક મામાના ઘરના ચિત્ર છે તે જોવાના છે, નિરીક્ષણ કરવાનું છે, પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી। તે મામાના ઘેરને જાય છે ત્યારે રસ્તામાં તે જુએ છે તો બધી જગ્યાએ ભીડ છે। એક સાંકડી એટલે કે નેરો ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી। સાંકડી ગલીમાં તે જુએ છે તો હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હોય છે। અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા। એમ કહે છે કે અમે મામાના ઘરે પહોંચવા માટે એ શેરીમાંથી એ ગલીમાંથી જઈએ છીએ। મામા મામી અને તેમની 2 દીકરીઓ અને 1 દીકરો। કોણ કોણ જાય છે તો મામા મામી, તેમની 2 દીકરીઓ અને 1 દીકરો, આ બધા છે ત્યાં જાય છે। બધા એક જ રૂમમાં રહે છે। હું પણ તેમની સાથે અહીં રહું છું। એમ કહે છે કે આ બધા લોકો છે એ એક રૂમમાં રહે છે અને હું પણ એમની સાથે જ અહીંયા રહું છું। અમે અહીં બેસીએ, સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ। બેસવાનું, સૂવાનું, જમવાનું, કપડાં વાસણ આ બધું એક રૂમમાં કરવાનું। મારા ગામના ઘરમાં એક જ રૂમ છે, પરંતુ અમે રસોઈ માટે અને નાહવા માટે જુદી જગ્યા છે। અમારે બહારની તરફ આંગણું છે। હવે ગામની વાત કરે છે કે ત્યાં ઘરનો રૂમ એક છે, પરંતુ રસોઈ માટે નાહવા માટે એની અલગ જગ્યા છે, બહાર આંગણું છે। હવે આપણે વાત કરીએ પાણીની। હું, ઋત્વા અને મામી વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ। વહેલા 4 વાગે ઉઠે છે ઋત્વા, એટલે કે મામાની છોકરી હશે। મામી એ બધા છે 4 વાગે જાગી અને સામૂહિક એટલે કે જ્યાં બધા પાણી ભરવા આવે છે ત્યાં પાણી ભરવા જાય છે। બાપ રે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે। અહીંયા છે પાણી ભરવા માટે ઝઘડા થાય છે। જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં। જો સવારે વહેલા 4 વાગે જાગીને પાણી ભરવા ના જઈએ તો આખા દિવસનું પાણી ના ભરી શકાય। અમારા ગામના ઘરમાં નળ નથી, પણ ગામડામાં તળાવમાં પાણી હોય છે। એમ કે છે ગામડામાં છે એ નળ નથી પણ તળાવમાં પાણી હોય છે। ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે। ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે, પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું હતું। તો અહીંયા શહેરની વાત અને ગામડાની વાત બંને કીધી છે। ગામડામાં નળે પાણી ભરવા જવું પડે છે, શહેરમાં નળે પાણી ભરવા જવું પડે છે, જ્યારે ગામડાની અંદર તળાવમાં અને ઉનાળાની અંદર નદી પાણી ભરવા જવું પડે છે। પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા નથી। અહીંયા તમે ઝઘડો કરતી સ્ત્રીઓનું ચિત્ર જોઈ શકો છો। નળમાં પાણી ભરવા માટે ઝઘડો કરે છે। ગામની અંદર પાણી માટે દૂર જવું પડે છે પણ ઝઘડા નથી થતા। ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે। ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે। તે હંમેશા ખૂબ ગંદુ હોય છે। એમ કે છે ગલીમાં જ્યાં મામા રહે છે ને ત્યાંના એક છેડે શૌચાલય છે। બધા લોકો આ શૌચાલયનો ઉપયોગ કરે છે। ત્યાં દુર્ગંધ આવે છે। પહેલી વાર તો મને ત્યાંથી ઉલટી જેવું થયું હતું। ત્યાં પાણી પણ હોતું નથી, અમારે સાથે પાણી લઈને જવું પડે છે। એમ કે છે પહેલી વાર હું ગઈ તો મને બહુ દુર્ગંધ આવી, ઉલટી જેવું થવા લાગ્યું। ત્યાં પાણી પણ હોતું નથી, પાણી સાથે લઈને જવાનું। હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું। પહેલાં મને આ બધું અજુગતું લાગતું હતું, પણ હવે તો હું ટેવાઈ ગઈ છું। મારા ગામમાં કેટલા લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે। પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે। એમ કે છે ગામની અંદર છે એ ખેતરમાં શૌચ માટે જાય છે, પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે। હવે લખવાનું છે, તેજલને તેની માતાને લઈ ગામમાંથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? તેજલને ગામથી તેની માતાને લઈ અમદાવાદ તેની બીમારીનો ઈલાજ કરવા આવવું પડ્યું હતું।
તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થતું હતું? તેજલના મામાના ઘરે શૌચાલય નથી. તેમની વસ્તીમાં જાહેર શૌચાલય ખૂબ જ ગંદુ અને તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી તેને ઉલટી જેવું થયું હતું. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તેજલના ગામના ઘરે એક રૂમ, અલગ રસોડું, આંગણું અને અલગથી બાથરૂમની સગવડ છે. જ્યારે તેના મામાના ઘરે એક જ રૂમમાં બધા રહે છે. તેમાં જ બેસવાનું, સૂવાનું, નહાવાનું, ખાવાનું વગેરે કામ કરવામાં આવે છે. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે? તેજલને સામૂહિક નળથી પાણી ભરવા સવારે 4 વાગ્યાથી જ લાઇનમાં ઊભું રહેવું પડે છે. તેમ છતાં પાણી માટે ઝઘડા પણ થાય છે. જ્યારે ગામડે પાણી તળાવથી લાવવામાં આવે છે, ત્યાં કોઈ ઝઘડા થતા નથી. તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે? તમે કેવી રીતે જાણ્યું? હા, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, કારણ કે તે મહાનગરપાલિકાની હદમાં આવેલ છે. હવે આગળ જોઈએ. શીખી લીધું. દરરોજ મારે મારી માતાને જોવા માટે બસમાં જવું પડે છે. પહેલીવાર મને આવી ભીડવાળી બસમાં જતાં અફ્રેડ લાગતી હતી. મને તેની આદત ન હતી. હું ડરતી હતી, પણ હવે એવું નથી. એની માતા છે, દવાખાને છે, એને જોવા માટે હોસ્પિટલે દરરોજ તે જાય છે, તો ભીડવાળી બસમાં જવું પડે છે. પહેલાં જતાં એને ડર લાગતો, પણ હવે નથી લાગતો. મને ખબર છે લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું, ટિકિટ માટે કેટલા પૈસા આપવા, ક્યાં ઉતરવું, આ બધું છે એ એણે શીખી લીધું છે. હવે અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે. મારા મામી ત્યાં 7 ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. એ કે અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં ઊંચા મકાન છે. ત્યાં મારા મમ્મી છે એ 7 ઘર છે એ સાફ કરે છે અને વાસણ ધોવાનું કામ કરે છે. એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી. જ્યારે પહેલીવાર મકાન જોયું, મને થયું કે એક મોટું ઘર હતું, પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા. મને આશ્ચર્ય થયું, હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ, પરંતુ ત્યાં લિફ્ટ હતી. ત્યાં હું છે મારા મામી સાથે ગઈ તો મને થયું કે આટલા બધા ઉપરા ઉપરી ઘર છે, તો હું અહીંયા કેવી રીતે ચડીશ? તે ઊંચું હતું, પરંતુ તેણે જોયું તો અહીંયા લિફ્ટ હતી. શહેરોમાં છે ઊંચી જગ્યાએ જવા માટે લિફ્ટ હોય છે. તે મોટા લોખંડના પાંજરા જેવી હતી. લિફ્ટ છે એ મોટા લોખંડના પાંજરા જેવી હતી. તેમાં પંખો, લાઇટ અને ઘંટડી હતી. અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. સાચે જ હું બહુ ગભરાતી હતી. એમ કહે છે કે અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા જ તે ઉપર પહોંચી ગઈ. સાચે જ હું બહુ ગભરાતી હતી. પહેલી વાર ગઈ તો તેને બીક લાગતી હતી. તમારા કોઈ સગાવાલા ક્યારેય હોસ્પિટલમાં દાખલ થયેલ છે? કેટલા દિવસો માટે અહીંયા છે? તમારે તમારી વાત લખવાની છે. હું નમૂનારૂપ વાત રજૂ કરું છું. હા, મારા મિત્રના દાદાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા 5 મહિના માટે. તમે કેમની મુલાકાત લીધી હતી? હા, હું એકવાર મારા મિત્રની સાથે ત્યાં મુલાકાતે ગયો હતો. ત્યાં દર્દીની દેખરેખ કોણ રાખે છે? મારો મિત્ર અને તેના માતા પિતા તેમજ ડૉક્ટર, નર્સ પણ દેખરેખ રાખે છે. તમે ઊંચા મકાન જોયા છે? ક્યાં? હા, મેં સુરતમાં ઘણા ઊંચા મકાન જોયા છે. મકાનમાં કેટલા માળ છે? મકાનમાં 20 માળ છે. તમે કેટલા માળ ચડ્યા છો? હું 12 માળ સુધી ચડ્યો છું. હવે બીજું ઘર એટલે કે બીજી વાત. મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા. તેનું ઘર 12મા માળે હતું. કેટલું મોટું ઘર, કેટલા બધા રૂમ, એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયન ખંડ અને એક રસોડું. એમ કહે છે મામી છે પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા તો હર્ષનું ઘર બહુ મોટું હતું, 12મા માળે હતું. આમ છતાં એમાં બેઠક ખંડ, ભોજન ખંડ, શયન ખંડ બધા અલગ હતા. રસોડું પણ અલગ હતું. બહુ મોટું મકાન હતું. તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું. હર્ષના ઘરને સાફ કરતાં મામીને ખૂબ જ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. એમ કહે છે કે હર્ષના ઘરે એને કામ કરવામાં વાર લાગે છે, પરંતુ સરળતાથી તે કરી શકે છે. એને રસોડામાં જ નળ છે અને તેમાં પાણી આવે છે. હર્ષે નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી. પછી તે ટીવી જોવા બેઠો. કેટલો બધો પાણીનો બગાડ થયો. મને તે ના ગમ્યું. હું ગઈ અને નળ બંધ કર્યો. હર્ષ છે એ નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકીને ટીવી જોવા બેસી જાય છે. તેને પાણીનું કોઈ મહત્ત્વ નથી. પાણી નીચે જાય છે. ત્યારે આ તેજલ છે એ નળને બંધ કરી દે છે. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી, પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી. હર્ષના ઘરમાં મોટી છે એમ કે છે કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા માટે કહ્યું. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી. એમ કહે છે કે મામીએ મને બારીમાંથી બહાર જોવા માટે કહ્યું તો ત્યાંથી મને મારા મામાની ગલી અને
ઘર દેખાતું હતું, પણ કહી નહોતી શકતી કે કયું ઘર તેમનું છે એમ. ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી. મને ઊંચાઈએથી જોવામાં ડર લાગતો હતો. ત્યાંથી 12મો માળ હોવાથી ત્યાંથી હું જોઉં તો નીચે જોઉં તો બધી વસ્તુ નાની નાની રમકડા જેવી લાગતી હતી. અહીંયા તમે બિલ્ડિંગનો ફોટો જોઈ શકો છો અને બાજુમાં તે તેજલ રહેતી હશે એવા ઘરનો ફોટો જોઈ શકો છો. તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાએ જવામાં, ટ્રેન કે બસમાં ચડવામાં, ઊંચી ઇમારતો પરથી નીચે જોવામાં, લિફ્ટમાં જવા આપવામાં બહુ ડર લાગતો હતો. જ્યાં મામા રહેતા તે અને ઊંચી ઇમારતોના મકાન વચ્ચે શું તફાવત હતો? મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનોમાં જોઈએ તો વસ્તીના બધા લોકો માટે એક જ શૌચાલય છે. ઘરમાં પાણીનો નળ ન હતો, સામૂહિક નળ હતો. એક જ રૂમમાં રસોઈ, બેસવાનું, સૂવાનું, જમવાનું, નહાવાનું વગેરે કામ કરે છે. કાચની બારીઓ નથી. ઊંચી ઇમારતના મકાનમાં જોઈએ તો બધા જ ઘરોમાં અલગ અલગ શૌચાલય છે. દરેક બાથરૂમ અને રસોડામાં પાણીની સુવિધા છે. દરેક વ્યવસ્થા માટે અલગ રૂમની સગવડ જેવી કે રસોડું, બેઠક રૂમ, ભોજનખંડ, બેડરૂમ છે. દરેક મકાનમાં કાચની બારીઓ છે. આ તફાવત શા માટે છે? ચર્ચા કરવાની છે. કારણ કે મામાની વસ્તીમાં લોકો ધનવાન નથી, તે માંડ માંડ ગુજરાન ચલાવે છે, જ્યારે ઊંચી ઇમારતોમાં ધનવાન, સુખી સંપન્ન લોકો રહે છે. હવે તમારા વિશે કહેવાનું છે. તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો. તે ઘર કોના જેવું છે તે લખવાનું છે. હું છે હર્ષનું ઘર છે એવા ઘરે રહું છું. તમારે તમે કેવા ઘરમાં રહો છો તેના ફરતે વર્તુળ કરવાનું છે. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? મારા ઘરમાં પાણી ગ્રામ પંચાયતના નળ દ્વારા આવે છે. તમારા ઘરમાં વીજળી જોડાણ છે? જો હા તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે? હા, મારા ઘરમાં વીજળી જોડાણ છે. 24 કલાક માટે ત્યાં વીજળી મળે છે. તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે? મારા ઘરની નજીક સિવિલ હોસ્પિટલ છે. નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે તે જણાવવાનું છે. અહીંયા છે ચાલતા કેટલો સમય લાગે છે અને કેટલું અંતર છે એ લખવાનું છે. બસ સ્ટોપ 0.5 કિલોમીટર એટલે અડધો કિલોમીટર, શાળા 2 કિલોમીટર, બજાર 1 કિલોમીટર, પોસ્ટ ઓફિસ 1 કિલોમીટર, હોસ્પિટલ અડધો કિલોમીટર દૂર છે. આવી રીતે તમારે તમારા ઘરેથી કેટલું અંતર છે તે લખવાનું છે. અહીંયા દરેક વ્યક્તિનો જવાબ અલગ હશે. તમારે પોતપોતાના ઘરનો જવાબ લખવાનો છે. તમારા વિસ્તારના જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્રો તમારી નોટબુકમાં દોરો. તમારા વિસ્તારમાં જેવા મકાન હોય તેવા ચિત્ર દોરવાના છે. મેં અહીંયા નમૂનારૂપ ચિત્ર દોર્યા છે. તમારે તમારા વિસ્તારમાં જેવા મકાન જોવા મળે છે તેવા ચિત્ર દોરવાના છે. એક નવી ચિંતા. આગળ જોઈએ. મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માગે છે. મામા એમ કહે છે કે હું તને આખું અમદાવાદ જોવા લઈ જાઉં. અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. એ એમ કહે છે કે અહીંયા આસપાસના બાળકો છે એ રિવરફ્રન્ટ વિશે વાતો કરે છે, ત્યાં ફરવાની મજા આવે છે. તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને કદાચ તેમને જોઉં તો? એ એમ કહે છે કે અહીંયા મોટા મોટા કલાકાર અને ખેલાડીઓ રિવરફ્રન્ટ જોવા આવે છે. આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. હું તેમને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. મામા ચિંતામાં છે કે કેટલાક લોકો નોટિસ લાવ્યા છે કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, પરંતુ તે થોડે દૂર છે. મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે. મામીને બીજા કામની શોધ કરવી પડશે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? હજુ સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. એમ કે છે અચાનક ત્યાં કેટલાક લોકો આવે છે અને નોટિસ લઈને આવે છે કે આ જગ્યા હવે ખાલી કરવી પડશે, તેમને બીજી જગ્યા મળશે. પણ એ જગ્યા દૂર છે તો ત્યાંથી મામાને જવામાં તકલીફ પડશે, મામીને પણ તકલીફ પડશે અને તેજલ છે એને પણ માતા સુધી જવામાં તકલીફ પડશે. હવે નોટબુકમાં લખવાનું છે મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે. કારણ કે ત્યાંની વસ્તી ખાલી કરવાની નોટિસ આપેલ છે. વસ્તીવાળી જગ્યા સરકારી જગ્યા હોવાથી ત્યાં રહેતા લોકોને ઘર માટે બીજી જગ્યા આપવામાં આવશે. તેથી મામાને ઘર બદલવાનું છે. તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે? જો હા તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું? હા, અમે મારા પપ્પાની બદલી બીજી જગ્યાએ થઈ હોવાથી સ્થળાંતર કર્યું છે. શું તમારા કુટુંબમાં સભ્યોએ કામ માટે દૂર જવું પડે છે? તેઓ ક્યાં જાય છે? તેમને કેટલે દૂર જવાનું હોય છે? હા, મારા પપ્પાની ઓફિસ 10 કિલોમીટર દૂર છે. તેમજ મારી મમ્મીની શાળા
5 કિલોમીટર દૂર હોવાથી તેમને કામ માટે દૂર જવું પડે છે. ચર્ચા કરવાની છે. ત્યાં હોટલ બનાવવાની છે, તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે. એ સારું છે? ના, આ બાબત યોગ્ય નથી. હોટલ જેવી મોજ શોખની વ્યવસ્થા માટે આટલા બધા લોકોને હેરાન કરીને સ્થળાંતર કરાવવું યોગ્ય નથી. તેનાથી કોને ફાયદો થશે? તેનાથી સરકાર અને હોટલ બનાવનારને ફાયદો થશે. કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? વસ્તીના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો? વર્ગમાં તેના વિશે વાત કરો. હું એવા કેટલાક લોકોને જાણું છું જેને રોડ બનાવવાના કારણે પોતાનું ઘર છોડી બીજી જગ્યાએ જવું પડે છે. બીજી જગ્યા માટે તેમને ઘણી તકલીફ પડી હતી, પરંતુ સરકાર દ્વારા મળેલ મદદથી તેમણે પોતાના નવા અને સારા ઘર બનાવ્યા હતા. તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરવાનો છે. અહીંયા છે, મેં 2 ઘરના ચિત્ર દોર્યા છે. તમારે તમને મનપસંદ ઘરનું ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે. અહીં આપણો પાઠ 17 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.